ગુડ મોર્નિંગ ગાઈસ, મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે છે શિવરાત્રિ, તો સૌના હર મહાદેવ. અને આજના બ્લોગમાં બન્યા રહેજો. આજે જવાનું છે મહાદેવના મંદિરે અને બીજા ક્યાં ક્યાં દિવસો તમને બતાવીશું. સૌથી પહેલાં માતાજીને દર્શન કરી લઈએ આપણે, બરાબર. અને આ બાજુ બબુડી નહીં છે, ફરો જાદુ જેવી. જાદુ શું જાદુ બની? જાદુ ના બેઠી હતી. આ બાજુમાં આદેશ, શ્લોક, રુદ્ર ને ગુડી ને બધો તૈયાર થઈ ગયો. હા, શું જવાનું આજે? લે એટલે આજે એવું નવરાત્રી નહીં યાર, પેલો નવરાત્રી કી નવરાત્રી નહીં, શિવરાત્રી. હું રુદ્ર આજે શું આજે શું બોલ? ના ના, રુદ્ર બોલશે. રુદ્ર બોલશે, બોલ ને રુદ્ર. રુદ્ર રુદ્ર બોલ પેલા. એ રુદ્ર શું બેટા આજે એક બોલશે? શિવરાત્રી. હા, પેલા બોલે તું નવરાત્રી નહીં, શિવરાત્રી કહેવાય. તો ગાઈસ, હમણાંથી બ્લોગ નહોતા બનાવતા કારણ કે મમ્મીની તબિયત ખરાબ હતી. એટલે મમ્મીને હમણાં બીપીને વધી ગઈ હતું, એટલે પછી દવાખાને દાખલ કરેલા, પહેલાં બ્લોગ નહોતો બનાવ્યો, બરાબર. તો લોકો બનાવ્યો હતો ગાઈસ, બહુ મજા આવશે આજના બ્લોગમાં. ગાઈસ, ખાઈ બહેન મમ્મી ઘેર ખાધું હતું, ખાઈને હવે આપણા ઘેર આવી જાય છીએ. હવે આદેશ તો પહેલાં ખાતો નહીં, પછી મોડા ખાવા બે. હા, ખાધું ના ખાધું કરે, પછી ફરીથી ખાય. હા, જુઓ હમ ભલાયેલા ભાત ડબ્બામાં ભાત ભલાયો ગાઈસ ખાવા માટે. એમાં હતું આદેશ, એમાં હતું પ્રસાદી. ક્યાં પ્રસાદી હતી? દગડું છે હનુમાન નહીં, દગડું છે ગણપતિ આવે ગોડા. આવું નાખાતું અંદર. શું ભૂસો થઈ ગયો ત્યાં? અને આપણે જવાનું ભોંગ પીવા નહીં, દર્શન કરવા એમ કહેવાય ગોડા. તો કહે છે ને ભોંગ પીવા જવું. જો હું દર્શન કાલે જાણ કહું ને, ભોંગ પીવા જવું. એવું ના હોય. આજે પ્રસાદી લીધી હોય, આપણે તો ચડાઈ બી ના પીવાની હોય. હા પડી. હે, દારૂ ના કહેવાય, ભોંગ પ્રસાદી કહેવાય. પણ ભોંગ થોડીક જ પીવાની હોય બેટા, એ પ્રસાદી કહેવાય, પ્રસાદની રીતે પીવાય. પછી ઊભો રહીએ કે કેજી કોને 3-4 ગ્લાસ પી યાર, પીએ કે તાકાત નહીં. એ પાલીઓ કહેવાય ને, ડુપ્લિકેટ ભોંગ હતી એટલે ખબર પડી. બાકી તમે બી ગાય શિવરાત્રી દાડે પીવો ને તો આપણી પ્રસાદી રીતે પીવાની, બહુ નહીં પીવાની, કારણ કે ખરાબ કહેવાય. પ્રસાદી રીતે હોય. તો આદેશ કહી લે, પછી એમાં ટાઈમ થાય જઈએ. સારું હેડો ના. તો ગાઈસ, હવે શંકર ભગવાનના દર્શન કરવા જઈએ શિવ મંદિરમાં. તો ગાઈસ બનાવ્યા હું પપ્પા બે જણા જઈએ રિક્ષા લઈ. તો ગાઈસ, મહાદેવના દર્શન કરી દીધા. મંદિરમાં બહુ ભીડ હતી, નહોતો વિડીયો ઉતાર્યો. મહાદેવનું મંદિર આમાં આદેશમાં મહાદેવનું મંદિર અંદર બહુ ભીડ હોવાના કારણે વિડીયો નહોતો ઉતાર્યો. ઘણા ઘેર કઈ ઘેર આવી ગયા છીએ. આદેશ જો કોક લાવ્યો. ચો ફૂટેલો હાથે તો આવો ચમા. એ બધા કે ફૂકો બધા. એ માધા ફૂકો બધા પેલા મને ઓપરેશન કર્યું આટલે ઓપરેશન કર્યું ફૂકા.
તમે શું કરો? પી લેવાય, દૂધ પીવાય. એનું પાકીટ ના બન ના બન તને આવડે હા? ના તાર નહીં લેવી ટેક તું રહેવા દે તાર નહીં લેવી કાચા ચોખા ના ખવાય બુન ના ખવાય આ ચોખા ખાતા તો દેવો કરાયો અમને. હા બીજું આવે ચોખા ખાય હાલો હાલો એને કે બીજી કાલો હાલો હાલો એને તો હાલો એક બીજી રોધવા નહીં ખાવાનું જ નહીં, બનાવ્યું જ નહીં. ભારતી ભાભીની વહુ શું કહીશ ઘેર આવી જઈએ છીએ આ બાજુ રોધવાનું ચાલુ અમારે જાગીને રોટલી બનાવવાનું ચાલુ શાકનું બનાવ્યું ઘણું બનાવવાનું હતું ખાલી સેવનું તો કહીશ ખાવા બની જાય ખાઈ લઈએ શું કહેવા આદેશ તારા ના ઝઘડા હા તો નિશાળું કા નહીં જોઉં તારા આ તો હેડા ઢાકા પડ્યા રે આટલો વખાવા હોય એનું કહું હોય વખાવા કશું નથી ચો તો ગાઈસ ખાઈ લઈએ ખાઈ તો મળી ગાઈસ તો ગાઈસ વિધિ માની સેવા કરો હજમાં જાગીની શું થાય હ તો ગાઈસ અમારે જાગીને હાથમાં હોજો રે કોઈ દવા ખબર હોય ને તો પ્લીઝ કહેજો ને ગમે તે જાતે જ ગાઈસ ને હોજો આવી જાય હાથે હોજો આવજો બતાવું તમને બતાવી કે પછી એક આટલા હોજો આવે ને આટલા હાટકું બનાવે. જિંદગી પહેલી વખત સેવા કરાવી હતી वो पहली वक्त પહેલી વખત સેવા કરા તો કદી કરે સેવા कभी नहीं करती. કદી કરાયા સેવાદારી હતી वो का पहला माथू ओढ़ियाती તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીશું ગમે હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો लाइक